આજ નવા મકાન નું ઘરે વાસ્તુ હતું ને ઘરનો મોટો છોકરો નકરું બાર જ રખડે. નવું મકાન લીધું એટલે કુંભઘડાની રસમ પ્રમાણે બધા આવી ગયા મંદિરે. અરે ભાઈઓ એવી છે પણ કોઈ ગીત નતું ગાતું એટલે અમે ધૂલો ઘરે થી રોઈને આવ્યો તો હું મમ્મી બેહી ગયા ભોળાનાથ ની પૂજા કરવા. કહેવાય છે ને કે ભગવાન હારે હોય તો બધા કામ સફળ થઈ જાય. ગોરાણી માં એની પૂજા વિધિ નું બધું કામકાજ પૂરું કરીને બેન ઉપર માટલું મૂકી દીધું. હવે આ માટલું લઈને જવાનું હોય ઘરના રસોડામાં ને મૂકવાનું હોય પાણી. હવે આ રસમ પહેલેથી હાલી આવતી હશે એટલે આપણે ફોલો કરવી પડશે. હગાવાલા કોઈ કઈ ના જવા જોઈએ કે નાસ્તો નતો કરાયો એટલે બધાને ચવાણું પેંડા ખવડાવી દીધા. આ હવનકુંડ ની આપણે કાલ જરૂર પડવાની. વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે એટલે એક ફોલો કરીને થોડોક સપોર્ટ કરજો. રાતે ભાઈબંધ ના એના ઘરે મૂકી આવ્યો ને બીજા દી આજનો દી આપણો હેરાન થવાનો એટલે 6 વાગ્યામાં સુરત ની મોટી શાક માર્કેટે આવી ગયા. કેમ કે હો માણસ જમણવાર હતો. ગોરદાદાના મુહૂર્ત પ્રમાણે ઘરે વાસ્તુનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો અને હું ને મારો ભાઈબંધ રહોડાના કામમાંથી ઊંચા નથી આવતા. આપણા ઘરે પ્રસંગ હોય એટલે આપણે તો આવું જ રહેવાનું. ફોલો 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 કરતા જાજો.